આ દાખલો આપણે બે રીતે કરી શકીએ. એક તો આપણને જે વસ્તુ આપી છે કે એક ધન સંખ્યા છે, આપણે ધારેલી x છે, એમાં જે છે 12 ઉમેરીએ છીએ, એટલે કે x માં જે છે આપણે 12 ઉમેરીએ છીએ અને બંનેનો ગુણાકાર આપણને 85 આપેલો છે. તો આના જે છે ધન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા મળતી સંખ્યા કઈ? અહીંયાથી આપણે શું કરી શકીએ? અહીંયાથી આપણે કરી શકીએ કે ભાઈ x નો વર્ગ વત્તા 12x બરાબર 85. અને બીજું એક કામ અહીંયાથી આપણે એ કરી શકીએ કે આમાં જે છે x નો વર્ગ વત્તા 12x માઇનસ 85 બરાબર 0. આને સોલ્વ કરીએ તો જો 85 જે છે એના એવા બે ભાગ પડવાના કે 12 આવે, તો અહીંયા જે છે 17 પંચા 85 કરી શકીએ. તો x નો વર્ગ વત્તા 17x માઇનસ 5x માઇનસ 85 બરાબર 0. આને સોલ્વ કરીએ તો શું થાય છે? x જે છે કોમન નીકળશે તો x વત્તા 17 માઇનસ 5 કોમન નીકળશે તો x વત્તા જે છે 17 બરાબર 0. અહીંયા થશે x માઇનસ 5 બરાબર 0 અને અહીંયા થઈ જશે x વત્તા 17 બરાબર 0. હવે આપણને ધન સંખ્યા કીધી છે એટલે x બરાબર માઇનસ 17, તો આપણો જવાબ આવશે નહીં. તો x ની કિંમત કેટલી આવી જશે? 5. હવે આપણને શું કીધું છે? એના વર્ગમાંથી 3 બાદ કરીએ. 5 ના વર્ગમાં એટલે કે 25 અને 25 માંથી 3 બાદ કરીએ તો આપણો જવાબ શું આવે? 22. તો મળતી સંખ્યા કઈ છે? 22. તો આનાથી હવે આપણે ઉલટા પણ જઈ શકીએ. માનો કે આપણને કીધું છે કે ધન સંખ્યાના વર્ગમાંથી 3 બાદ કરતા, માનો કે કોઈ એક સંખ્યા ધારીએ એના વર્ગમાંથી જે છે આપણે શું કરીએ છીએ? 3 બાદ કરીએ છીએ, તો આપણો જવાબ શું મળે છે? ભાઈ આપણો જવાબ જે છે અહીંયા આપણે એ સંખ્યા શોધવાની છે. તો માની લો કે હું 9 લઉં છું, તો અહીંયા x નો વર્ગ બરાબર કેટલા થઈ જશે? 9 ને 3 11 થઈ જશે અને આ ધન સંખ્યા તો મને મળતી નથી. ચલો તો 9 નહીં આવે. બીજો ઓપ્શન મૂકી જોઈએ કે 22 કરી જોઈએ. x નો જે છે વર્ગ માઇનસ 3 બરાબર 22 કરીએ તો 22 ને 3 25, x નો જે છે કિંમત 5 મળશે અને 5 અને એની અંદર જે છે 12 ઉમેરીએ તો 5 ને 12 જે છે 12 ને 5 17, તો 17 પંચા 85. તો આવી રીતે જવાબ મૂકીને પણ કરી શકાય, પણ આ રીત બેસ્ટ છે કે જ્યાં તમે ઇક્વેશન સોલ્વ કરી શકો.